તો વાત કરીએ જામનગરની જીજી સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે આગ જેવી ઘટનામાં ત્વરિત પગલાં લેવા માટે ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। હોસ્પિટલમાં અગાઉ 2 વખત આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે, જેને લઈને તંત્રએ ભૂતકાળની ભૂલોથી જે ફરીથી એ ઘટના ન બને અને પુનરાવર્તિત ન થાય તે માટે ઇમરજન્સી દરમિયાન સ્ટાફ કેવી રીતે પ્રતિસાદ આપે તેની ચકાસણી કરવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરતા આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તથા હોસ્પિટલના સ્ટાફને આગ લાગવા જેવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। હું ડૉક્ટર પ્રમોદ કુમાર સક્સેના આરએમઓ જીજી હોસ્પિટલ જામનગર જણાવું છું કે આજ રોજ અમારે 7ની બાજુમાં મોકડ્રીલનું આયોજન કરવા ફાયર સેફ્ટીનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલો હતો, જે દર માસની 6 તારીખે નિયમિત રૂપે હોસ્પિટલમાં કરવામાં આવે છે, જેથી કરીને આપણા કેમ્પસમાં આપણે બિલ્ડિંગમાં કોઈ પણ આગ લાગે જેથી ફરજ પર રહેલા તમામ સ્ટાફને આ બાબતની જાણકારી આપવામાં આવે છે કે કયા પ્રકારની આગ હોય છે અને કેવી રીતે તમે એને કાબૂ લાવી શકો। અને આ બાબતને અમે બધાને રોટેશનમાં તાલીમ આપીએ છીએ અને યોજવીએ છીએ। અને આપણે જીજી હોસ્પિટલનો ફાયર સેફ્ટીનો એક CG નંબર પણ રાખેલ છે। દરેક વાર્ડમાં ફાયર સેફ્ટી રજિસ્ટર નિભાવવામાં આવે છે। કોઈ પણ નાનકડી કંઈ આગ લાગે તો એની નોંધ કરવાની અને આપણે હોસ્પિટલના સાધન સામગ્રી ઇલેક્ટ્રિક સાધનોની તકેદારી રાખવી એવી સૂચના આપવામાં આવે છે।